जय हिंद जय भारत सत्य स्वराज न्यूज में आपનું સ્વાગત છે। જામનગર શહેર જે આ બ્રિજ આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રનો મોટામાં મોટો બ્રિજ આપણી સરકાર આને કહી રહી છે। એ બ્રિજનું આજ ઉદ્ઘાટન આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। આ બ્રિજ પાસે પોઈન્ટ છે, પોઈન્ટ આખો ટ્રાફિક જામ જોઈ શકો છો આપ। આમ દેખાડજો આ વિક્ટોરિયા પુલ થી કરી અને છેક સેવા સદન રાજપારક ગુલાબનગર સુધી જામ। આજ આ બ્રિજ ખોલવામાં આવ્યો તે બદલ આ બ્રિજનો મતલબ શું આમ દેખાડજો। આમ નાગના નાકાથી કરીને તન દરવાજા સુધી જામ। એટલે જામનગરની જનતાને આ બ્રિજ નતો તો આવી મુશ્કેલી નથી પડતી। તો આ બ્રિજ શું જામનગરની જનતાને આવી મુશ્કેલી નથી પડતી, મુશ્કેલી માટે બનાવ્યો છે। इंजीनियरों शू कर्યું? जे जिम्मेदार इंजीनियर है करोड़ों रुपया पगार लिए छे एनी बुद्धि द्वारा केवू पुल बनावी अने जामनगर में राखवामां आव्यो छे के पहलो दी छे। आज आप जोई सको छो के जाम आप जोई सको छो। आमां एम्ब्युलन्स केम निकळशे? एम्ब्युलन्स आपणे होस्पिटले केम जाशे? एम्ब्युलन्स में फसाणी छे। आ 365 दी शुं आ समस्या रहेशे? आ एक मोटो चर्चानो विषय छे। एम्ब्युलन्स पण आमां फसाई जाशे। एम्ब्युलन्स केम जाशे? एटले जिम्मेदार अधिकारी अने तंत्रनी बुद्धिनुं आपणे शुं वातो करीए? एम्ब्युलन्स में फसाणी आप जोई शको छो। आमां एम्ब्युलन्स केम निकળી શકશે અને કોઈ દર્દી ને પહોંચવું હશે તો કેમ પહોંચી શકશે? સૌરાષ્ટ્રનો મોટો બ્રિજ છે, 7 રસ્તેથી અહીંયા આપણે ઉતરી આ બ્રિજ પાસે 225 કરોડનો બ્રિજ। હવે એક આ મોટો ચર્ચાનો વિષય છે, અહીંયા રોજ ટ્રાવેલ્સ ઊભી રહી છે વિક્ટોરિયા પુલ આગળ। આ ટ્રાવેલ્સું અહીંયા ઊભી રહેશે? આ ટ્રાવેલ્સોનું કાંઈ વિચાર્યું છે સરકારે કે તંત્રએ? આ બીજી ટ્રાવેલ્સ આવી આપ જોઈ શકો છો। તો ક્યાંક ને ક્યાંક આ બ્રિજ બનાવવાની પાછળ શું કારણ આપણે કહી શકીએ? આ ટ્રાવેલ્સો રોજ અહીંયા ઊભી રહી છે વિક્ટોરિયા પુલ, તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કોઈ પ્રિન્ટ બનાવવામાં આવી નથી। આ લોકોને ઊભા રહેવા માટે આમ જગા જોઈ, બીજી 100 ફૂટ આમ જગા જોઈ ઉપર મોટો સ્લેબ બનાવીને અને વિક્ટોરિયા પુલ આગળ આ ટ્રાવેલ્સો માટે એક પાર્કિંગ કરી દેવું પડે। હવે આપ જોઈ શકો છો કે આ રોજ વિક્ટોરિયા પુલે બસો ઊભી રહી છે અને આ એક સ્થળ છે અહીંયાથી રાજકોટ જવા માટે, અમદાવાદ જવા માટે। તો આગળ આપ જોઈ શકો છો કેટલું જામ છે। તો જામનગરની જનતા તો પોતાના નસીબને રોઈ રહી છે કે એક તો આવો બ્રિજ બનાવી દીધો કે સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો બ્રિજ, પણ આનાથી ફાયદો શું થયો આમ દેખાડો। આ ટ્રાફિક જામ જોઈ શકો છો। બ્રિજ ટ્રાફિક જામ ના થાય એના માટે બનાવવામાં આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક બુદ્ધિજીવીઓથી ભૂલ થઈ ગઈ હોય એવું લાગે છે પ્રિન્ટમાં। ક્યાંક ને ક્યાંક અમુક મોટા અધિકારી બુદ્ધિજીવીઓથી કાંઈક ને કાંઈક ભૂલ થઈ ગઈ હોય એવું અત્યારે સ્પષ્ટ દેખાય છે। આપ જોઈ શકો છો કે જામનગરની જનતા પરેશાન થઈ રહી છે અને 225 કરોડ રૂપિયા 100 લાખે 1 કરોડ થાય। 225 કરોડના ખર્ચે બનેલો પુલ સરનું દર્દ બનીને જામનગરની જનતા માટે ઊભું થયું હોય એવું દેખાઈ રહ્યું છે। આગળ જોશી તંત્ર અને સરકાર શું કરી રહી છે। અહીંયા રોજ એટલું ટ્રાફિક ટ્રાવેલ્સનું રોજ રહેતું હતું, તો બ્રિજની બરોબર મોઢા આગળ જ આ ટ્રાફિક રહેશે। અને અત્યારે આપ જોઈ શકો છો કે આંડા દાંડિયા થયા છે બધાના રોડના, ઓટા ગોટાળા કહેવાય આના ગુજરાતના। અહીંયાથી આવનારી જનતા આમ સીધી નથી જતી, એ વળી આમ જાય છે। એ જનતા જોઈ શકો છો આપ। આ 2 વ્હીલ ક્યાં જશે? પુલ ઉપર ચડશે, આમ જશે। આ 4 વ્હીલ જોઈ શકો છો। તો વિકાસ છે આ આપ જોઈ શકો છો। અહીંયાથી સીધી ગાડી આમ જાવી જોઈએ અને હજી વિક્ટોરિયા પુલ જેવો બીજા પુલ બનાવવા જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક આ બુદ્ધિનું પ્રદર્શન જોઈ શકો છો। કેવી રીતે ચડી રહ્યા છે લોકો, કેમ જાય છે, વાહનો કેમ જાય છે।
આ નાનો રોડ બનાવવામાં આવ્યો છે, આપ જોઈ શકો છો અહીંયા આ નાનામાં નાનો રોડ બનાવવામાં આવ્યો છે આવેલ છે. એટલે ક્યાંક ને ક્યાંક જામનગર શહેરની જનતા પુલના બાને પુલ જોયું નતું એટલે મૂર્ખ બની છે, બાકી કાંઈ નથી. આ પુલથી ટ્રાફિક જામ થઈ રહ્યું છે, બાકી કોઈ પુલથી ફાયદો થયો નથી ટ્રાફિકને. આમ બતાવજો કેમેરામેન, આપ જોઈ શકો છો પુલ ઉપર અહીંયાથી ગાડી ચડે છે. એટલે ક્યાંક ને ક્યાંક એન્જિનિયરો દ્વારા અહીંયાથી પુલ ઉપર ગાડી ચડી રહી છે. આપ જોઈ શકો છો ક્યાંય વિદેશમાં વર્લ્ડમાં આવી રીતે ગાડીઓ નહીં ચડતી હોય. અહીંયા ગાડી આડે ધડ ક્યાં જાય છે, ક્યાં ચડે છે, સ્પષ્ટ જોઈ શકો છો. ઓલો ટ્રાફિક જામ બતાવજો. પુલના હિસાબે મુશ્કેલી પડી રહી છે ટ્રાફિકમાં, તો આનો જિમ્મેદાર અને જવાબદાર કોણ? આપણે આ ભાઈ સાથે આગળની ચર્ચા કરશું જે બાઇકથી આવ્યા. શું તમારું નામ શું છે? મારું નામ જયદીપભાઈ પંડ્યા છે. અત્યારે હું 7 રસ્તેથી આવું છું અને રસ્તામાં એકદમ બહુ જબરજસ્ત ટ્રાફિક છે અને ખરેખર એટલો ટ્રાફિક છે ને તો તમે વાત ન પૂછો. હવે પોલીસવાળા બચારા એની રીતે મહેનત ને એવું કરે છે, પણ આ બસવાળા જેટલો ટ્રાફિક કરે છે ને આ પુલ બન્યો તો એક બસ છે ને પુલ ઉપરથી નથી આવતી, બધી બસો નીચેથી જ આવે છે. એના હિસાબે કેવું છે નીચે એટલો ટ્રાફિક થઈ જાય છે ને કે વાત ન પૂછો. અને બીજું તો અત્યારે નવો પુલ બન્યો છે એટલે બધા જોવા બહુ આવે છે. જોવાની પબ્લિક નથી. આ પુલ પાસે ક્યાંય પોઈન્ટ હોય દુનિયામાં? ક્યાંય દુનિયામાં પુલ પોઈન્ટ હોવો જોઈએ ના. પોઈન્ટ ગાડી ક્યાં જાય? એટલે પુલ પાસે પોઈન્ટ ન હોવો જોઈએ એ પણ વાત સાચી, પણ મેઇન તો છે ને આ ટ્રાવેલ્સ રાજ થઈ ગયું છે જામનગરની અંદર. ટ્રાવેલ્સ શું આડે ધડ હાલે છે, એમાં રિલાયન્સ, એસઆર, જીએસએફસી ઉપરાંત ઈગલ ને પાવન ને એવી કંપનીઓની ટ્રાવેલ્સ શું હાલે છે અને વાત ન પૂછો. એટલી બધી ટ્રાવેલ્સ એટલી બધી થઈ ગઈ છે ને એના હિસાબે કોઈ મેનેજમેન્ટ જ નથી. તમારું નામ શું? મારું નામ જયદીપ પંડ્યા. જયદીપભાઈ, ટ્રાવેલ્સોનો તો માયના આપણે બરોબર છે, એનો ટ્રાફિક તો છે. બીજું હું તમને કહું છું, પણ બીજું આ એન્જિનિયરો દ્વારા કેવી રીતે બનાવવામાં આવ્યો છે, આનાથી ફાયદો શું? હવે બધી જામનગરની પબ્લિકનું એવું કેવું છે કે ભાઈ આ પુલ બનાવ્યો એના કરતાં તો મોટો રોડ થોડોક કરી નાખ્યો હોત તો ટ્રાફિક ન થાત ને પછી તો હવે એ તો થોડીક વિષય વસ્તુ બહારની થઈ ગઈ. અત્યારે આવું કોઈ ટ્રાફિક જામ નતું થતું અહીંયા પેલા જામનગરમાં આટલો ટ્રાફિક ન થતો. આ વિક્ટોરિયા પુલ આખું જામ છે અત્યારે. ના વાત સાચી, આટલો ટ્રાફિક જામ ન થતો. પણ મેઇન તો બીજું હું તમને કહું કે નીચે તમે પુલની નીચે જોવો ને તો પાર્કિંગો કેવી રીતના થઈ ગયા છે. અહીંયા સયાજી હોટલ છે તો સયાજી હોટલ પાસે લગભગ તમને 100 4 વ્હીલ જોવા મળે, બે સાઈડ 4 વ્હીલ પડી પાર્કિંગ માટે પુલ બનાવ્યો છે. હા, એટલે એવો જ મતલબ નીકળે છે. અને બધા મોટા માણાની 4 વ્હીલર હોય અને કોણ કહેવા જાય. એટલે તંત્ર એ પાર્કિંગો માટે જ બનાવ્યું. હા ભાઈ, મને તમે પૂરી જાય હો પોલીસ વાળા પકડીને હું જાઉં. આપણે સત્ય બતાડવાનું છે. ચાહે આપણે ભારતમાં પેદા થયા છીએ, પોલીસ વાળા પકડી જાય કે આપણા ઉપર ગમે ખોટો ગુનો દાખલ કરે, આપણે સાચા માર્ગ ઉપર મીડિયા એટલે દેશનું ચોથું સ્તંભ સાચું બતાડે. ના, થોડીક પાર્કિંગની વ્યવસ્થા અહીં જે પોલીસ વાળા છે ને તાત્કાલિક આનું એલોટમેન્ટ કરી દેવું જોઈએ. આ પુલ છે ને પાર્કિંગનું ટેન્ડરિંગ કરીને અને થોડોક કડક થવું જોઈએ જેથી છે ને આ નીચેના હવે જુઓ ઓલી એમ્બ્યુલન્સ ફસાણી. હા, એમ્બ્યુલન્સ ફટાણી ગુલાબનગર થી હું હમણાં 2 દિવસ પહેલા આવ્યો હતો ને તો ગુલાબનગર થી મને અહીંયા પહોંચવામાં છે ને 25 થી 30 મિનિટ થઈ હતી. વિચાર કરો, એમ્બ્યુલન્સ અત્યારે ફસાણી અને ટ્રાફિક છે ને બહુ દૂર સુધી થઈ જાય છે. અને એ થોડાક આપણે કમિશનર સાહેબ ને રિક્વેસ્ટ કરીએ કે કરે બીજું. આ બુદ્ધિનું પ્રદર્શન કહેવાય કે બુદ્ધિનું શું કહેવાય? ના, હવે કરવા તો સારું ગયા છે પણ આવી રીતે ક્યાંય પુલ પાસે પોઈન્ટ હોય. આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સ ફસાણી. એમ્બ્યુલન્સ ને પોલીસ દ્વારા અત્યારે જો કાઢવામાં આવે છે પણ કેવી રીતે નીકળે? હા, પોલીસ મદદ કરે છે, એમ્બ્યુલન્સ પોલીસ કરે છે પણ જામ થઈ જાય, ટ્રાફિક જામ વધારે થઈ જાય છે. અહીંયા ટૂંકમાં 1-2 વ્યક્તિઓને વધારે રાખી દઈએ. હવે તો એ કાંઈ ના થાય. શું છે આવું કોઈ જામ મેં નથી જોયું. નથી થતું. આ થોડુંક પુલની એન્જિનિયરિંગ ના હિસાબે થઈ ગયું જેવું આખા ગામ કહે છે. હવે હું તો શું કહું, હા, એન્જિનિયરિંગ ની ખામી કહેવાય. વિક્ટોરિયા પુલેથી સીધી ગાડી અહીંયા જાવી જોઈએ, આના ઉપર ચડવી જોઈએ, આના ઉપર સીધી ચડવી જોઈએ. વહાં સુધીના પુલ જોઈએ. હા, વહાં સુધીનો થોડોક લાંબો જોઈએ. કાં તો થોડોક પુલ ટૂંકો કરી નાખવાની જરૂર હતી, કાં તો લાંબો કરવાની જરૂર. હા, હદ કચડું કરી નાખ્યો. જે ડાયરેક્ટ વિક્ટોરિયા પુલેથી ગાડી આમાં જ જાવી જોઈએ. સારું, હાલો, ભારત માતા કી જય, વંદે માતરમ. આપણે જોયું જનતા સાથે પણ આપણે ચર્ચા કરી. આપણે જોયું સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ઓવરબ્રિજ વિક્ટોરિયા પુલેથી આપણે ચડી અને આ પુલ ઉપરથી તમે આવશો તો દ્વારકા જવાના વાનવાળાને હું કહું છું કે આ પુલ ઉપર ચડી અને દ્વારકા જતા નહીં, કેમ કે એટલી ટ્રાફિક થશે. આ પુલ ઉપરથી આપણે ઉતર્યા એટલે આખું ખોડિયાલ કોલોની
આખું ખોડિયાલ કોલોનીમાં પોઈન્ટ જોઈ શકો છો. આવા કેટલાક પોઈન્ટ આવે છે ખોડિયાલ કોલોની આપ જવું હોય તો. એટલે ટ્રાફિક જામ જોઈ શકો છો. આ પુલ ઉપરથી ગાડી આવી તો આ ટ્રાફિક જામમાં ફસાશે એ નક્કી છે કે એ ગાડી ફસાશે. એટલે ક્યાંક ને ક્યાંક આ પુલ બનાવનારાઓ વિચાર કરનારાઓએ કેવી રીતે પુલ વિચારીને બનાવ્યો છે, કાંઈ દિમાગ જ માણસનું બંધ થઈ જાય. આ કેવી એક એ લોકોની બુદ્ધિથી સિટી એન્જિનિયર જામનગરના સિટી એન્જિનિયર જાની સાહેબ જામનગર મહાનગરપાલિકા તંત્ર જોઈ શકો છો આપ ડાયરેક્ટ આ પોઈન્ટમાં ટ્રાફિક કેવું જામ. આ પુલનો મતલબ શું? અહીંયાથી ગાડી આવી ડાયરેક્ટ અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપણે આ ભાઈ સાથે આગળની ચર્ચા કરશે. તમારું નામ? ધવલ વાડોલિયા. શું કહેશો? આ પુલ બનાવ્યો છે તો ટ્રાફિક હવે આમાં થાય છે? ખરેખર બ્રિજ ચડવાનો જે વિક્ટોરિયા પુલેથી ને ઉતરે છે અહીંયા દિગ્જામ સર્કલ ઓલમોસ્ટ ખરું સેક્શન રોડ પાસે કઈ. અને જામનગરમાં ખરેખર સાચો ટ્રાફિક બે જ જગ્યાએ છે, વિક્ટોરિયા પુલ આવવા ટાઈમે અને ખોડિયાલ કોલોનીમાં ઈ ઉતરવા ટાઈમે. આ બસ બાકી બ્રિજ ઉપર હું ખરેખર એમ જોવાનું કહું ને તો હું જોવા ગયો હતો ખાલી. તો પહેલો દિવસ હોય તો આપણે એમ થાય કે બ્રિજ ઉપર ટ્રાફિક હશે, પણ પહેલા દિવસે ટ્રાફિક બ્રિજ ઉપર નહોતો જોવા મળ્યો. ખરેખર એ ટ્રાફિક હતો તો એ બ્રિજની નીચે જ ઇવન અંબર ચોકડી જુઓ અથવા તો એમ્બ્યુલન્સની વાત કરીએ તો ના ગુરુદ્વારે કે ના અંબર ચોકડી પાસે ક્યાંય એમ્બ્યુલન્સને ઉતરવાનો રસ્તો નથી. એટલે ફાસ્ટ વે આમ જોવા જાય તો ખાલી મોટા વ્હીકલ છે, બસ ને ખાલી એક. આપણે જોવા જઈએ તો 225 કરોડના ખર્ચે આ પુલ બન્યો. દુનિયામાં ક્યાંય આવો પુલ તમને ક્યાંય તમારી જાણ ખાતર ધ્યાનમાં હશે કે ત્યાં ચડી અહીંયા પણ એક પોઈન્ટ અને અહીંયા ઉતરી તો પણ પોઈન્ટ, તો ગાડી તો ટ્રાફિક જામ તો સમસ્યા રહેવાની જ છે. રહેવાની જ છે. હું ખુદ બ્રિજ નીચેથી આવ્યો અને બ્રિજ પૂરો થયો ને અહીંયા એકદમ ટ્રાફિક છે. હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો હવે મારે ખોડિયાલ કોલોનીમાં એન્ટર થવું કે શરૂ સેક્શનથી પાછળ ગલી ખાંચામાંથી નીકળી જવું. એ જ મને રોજનો પ્રશ્ન છે ને એ પ્રશ્ન હજી એ કાંઈ સોલ્વ નથી થયો. નો ડાઉટ બ્રિજ બનાવ્યો છે આટલા ખર્ચે, પણ શા માટે એ પ્રશ્ન હજી સોલ્વ થયેલો નથી. બુદ્ધિજીવી એન્જિનિયરની ક્યાંક ને ક્યાંક આમાં બેદરકારી દેખાય છે ને કે એ વિચાર્યું નહીં હોય કે વિક્ટોરિયા પુલેથી ડાયરેક્ટ આ બ્રિજ જવો જોઈએ સમર્પણ સુધી. આ ખરેખર વિચાર બધાના મંતવ્ય અલગ અલગ હોય. તમે મારો પોઈન્ટ ઓફ વ્યૂ લોશો તો ઘણા બધા એવા પણ હશે કે બ્રિજ ઘણા સહેલો પડતો હશે. અત્યારે તો પહેલો જ દી છે, આપણે વિક્ટોરિયા પુલ પાસે ચડી જઈએ તો એટલી ટ્રાફિક જામ થાય છે જે કોઈ દી ભવિષ્યમાં નથી થઈ ને અહીંયા ઉતરે છે તો એટલી ટ્રાફિક. એટલે એ જ મેં વાત કરી તમને કે જે બ્રિજનો મતલબ શું? ચડવા ટાઈમે અને ઉતરવા ટાઈમે આ બે જગ્યાએ ટ્રાફિક એકચ્યુઅલી વધારે થાય છે સોલ્વ થવાની જગ્યાએ. નો ડાઉટ કે પાછળનો જે સુપરમાર્કેટ વાળા રસ્તે મોટા વ્હીકલોને સોલ્યુશન મળી ગયું છે, પણ જે સિટીની પબ્લિક જે છે, જનરલ પબ્લિક જે છે એ ઇવન અત્યારે તમે વિડીયોમાં જોશો કે બ્રિજ ઉપરથી કોઈ નથી ઉતરતું. એટલે જે આવા વાળા જે છે એ બ્રિજ ની નીચેથી જ આવા વાળા છે. જે બ્રિજ ઉપરથી આવે છે એ પણ ફસાઈ જાય છે. એ પણ હા ઇવન તમે વિડીયોમાં આમ કરીને બતાવશો તો હજી તો આ તમે જોવો છો તો આ તો સાઈડ ખુલેલી છે હજી. ઇવન હું ખુદ અહીંયા ઊભો રહી ગયો છું કે મેં જોયું કે ના હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ આપું કે હું શું કહેવા માંગુ છું. એવી રીતના ઘણા બધા મારા જેવા છે જ પબ્લિક, જનરલ પબ્લિક કે જેને આ તકલીફ પડી છે ને હજી ઘણું ફેસ કરે છે ટ્રાફિકની સમસ્યા જામનગર સિટીમાં. તો ક્યાંક ને ક્યાંક જામનગરની જનતાને આ કાંઈ કામનો નથી અત્યારે તો લાગતો. ફિલહાલ એટલો યુઝફુલ નથી દેખાતો જેટલો આટલો ખર્ચો કર્યો તો કંઈક ક્રિએટિવિટી લઈ આવી શકતા હતા. સમસ્યા વધી ને, સમસ્યા વધેલી દેખાય છે આમાં ટ્રાફિકની. હવે એમાં 108 પણ અત્યારે મેં જોયું વિક્ટોરિયા પુલેથી નીકળી શકે એમ નથી આ પુલના હિસાબે. ઈ જ વસ્તુ પણ પોઈન્ટ કરી નાખ્યો. એ જ વસ્તુ કહું છું કે વિક્ટોરિયા પુલે તમે ઉતર્યા, હવે મારે સ્મશાન બાજુ જવું છે તો પુલ ઉતરીને મારે યુ ટર્ન લેવો પડે છે ને અહીંયા કોઈ સોલ્યુશન જ નથી એનો. કારણ કે હું યુ ટર્ન લેવો આવું અને સામેથી વાહન આવે છે એટલે એક્સિડન્ટલ પોઈન્ટ થઈ ગયો છે એકચ્યુઅલી. એટલે તમે સ્લો કરીને યુ ટર્ન લેવા જાઓ ને સામે પબ્લિક સીધી સ્પીડમાં આવતી હોય તો એક્સિડન્ટના ચાન્સ ત્યાં વધી જાય છે. એટલે ક્યાંક ક્યાંક એક્સિડન્ટ પોઈન્ટ આવનારા સમયમાં બની શકે કાંઈ એમાં ખોટું નથી. એ વસ્તુ આટલા કરોડોનો ખર્ચો કર્યો પણ જનતાના માટે કાંઈ ફરક કે કાંઈ સુવિધા દેખાતી તો નથી. ખર્ચો કરવા કરતા ખર્ચો ચાલુ હતો એ સમયે જનરલ પબ્લિકે કીધેલું હતું કે આમાં હજી સોલ્યુશન થયું નથી, પણ સરકારની ઈચ્છા એને શું વિચારેલું હોય હવે એ તો એના ઉપર છે. થેન્ક યુ. આપણે આ ભાઈ સાથે ચર્ચા કરી
ને એક મોટું બુદ્ધિનું પ્રદર્શન વિક્ટોરિયા પુલેથી આ પુલ અડાડી દેવું જોઈએ. વિક્ટોરિયા પુલ વાળો કટકો મૂકી દીધો એટલે કે જસની મસ. અને આ આખું ખોડિયાલ કોલોની આ પુલ પાસેથી ઉતરશો તો ટ્રાફિક જામના દ્રશ્યો તમને રોજ મળવાના છે. એટલે કોઈ જનતાને ફાયદો થયો નહીં. 225 કરોડ રૂપિયા આપણા દેશના તો ઠીક છે જ રૂપિયા 225 કરોડ, પણ જનતાના છે કે જે મિડલ ક્લાસની જે જનતાને આશા હતી કે સરકાર અને તંત્ર એના માટે સારી સુવિધાઓ આપે, પણ 225 કરોડ જનતાના ક્યાંક ને ક્યાંક વેડફી નાખવામાં આવ્યા છે. અને આ પુલનું કોઈ મતલબ અને આ બ્રિજનું કોઈ પણ વિચાર્યા વગર આ બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે, સૌરાષ્ટ્રનો મોટામાં મોટો. અને હું ખાસ કરીને બુદ્ધિજીવીઓને કહું છું, હોશિયાર દુનિયાની શેર કરે છે આપણા દેશના પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, તો દુનિયાથી હું કહું છું કે આ બ્રિજ જોવા આવે, દુનિયાથી સારામાં સારા બુદ્ધિજીવો આ બ્રિજ જોવા આવે તો તેમને ખબર પડે કે આ બ્રિજ બનાવવાની પાછળ કારણ શું. વहाँ પણ પોઈન્ટ વિક્ટોરિયા પુલ આગળ અને અહીંયા ઉતરી તો પણ પોઈન્ટ, તો ગાડી તો અહીંયાની જ ફસાઈ ગઈ આપણી. એટલે ક્યાંક ને ક્યાંક બુદ્ધિનો ઉપયોગ આમાં કઈ રીતે કર્યો હોય એ આપણે શું કહી કે જે સિટી એન્જિનિયર છે તેની આપણે વાત કરી એટલી જામનગર તંત્રની ઓછી છે. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, જય હિન્દ.